તો બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસના હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। પાક નુકસાનીના વળતરને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે। સુરેન્દ્રનગરમાં 50% ખેડૂતોને જ વળતર ચૂકવવામાં આવ્યું છે। ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો હોય તેવો આરોપ લગાવ્યો છે। નવેસરથી જાહેર કરેલા કૃષિ પેકેજમાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ આ વિરોધમાં જોડાયા। કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે, પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબરની અંદર 2024માં જે આપેલું હતું એના નુકસાનીનું જ વળતર ચૂકવવાની વાત કરી। એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે, જુવાર ઉગાડે છે, જે બાજરો ઉગાડે છે, જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે, એ ખેડૂતોને શું વાંક છે? આજે તલ એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે, થોડું પણ વરસાદ વધારે વાવે તો એ પાકો બળી જાય છે। ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। સરકારની અને અહીંયા બેઠેલા કેટલાક શાસકોની વ્યક્તિગત કેટલાક પદાધિકારીઓની મિલીભગતના કારણે માત્ર કેટલાક તાલુકાઓની અંદર વત્તે ઓછે અંશે વળતર ચૂકવાયું છે। કેટલાક તાલુકાઓને જાણી જોઈને ઇગ્નોર કરવામાં આવ્યા છે। જે જગ્યાએ વળતર ચૂકવાયું છે એ જગ્યાઓમાં પણ SDRF NDRF ની જોગવાઈઓ મુજબ ચૂકવાયું નથી। એટલે દરેક બાબતોનો હિસાબ લેવા માટે અમે આના પહેલા પણ ખેડૂતોની રેલી કરીને રજૂઆત કરી હતી। એ રેલીના અનુસંધાને આજે મંજૂર તો કર્યું, પણ એ મંજૂર કર્યું એ તે વિવાદાસ્પદ થઈ શકે એ પ્રકારે કર્યું છે। અમારે પણ ખેતી પાકમાં નુકસાન થયું હતું અને સરકારે વળતરની જાહેરાત કરી હતી। હેક્ટર દીઠ 11,000 અને બીજા SDRF મુજબ એમ કરીને કુલ 36,000 રૂપિયા દેવાના હતા। પણ આજ દિવસ સુધી ફક્ત અમારે ગામમાં 20% ખેડૂતોને રકમ મળેલી છે, બાકી ખેડૂતો સહાયથી વંચિત છે।